સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીવ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 વિશે સજીવ વિશ્વ વિશે અભ્યાસ કરી રહ્યા છે, બરાબર. અને આપણે સજીવ વિશ્વ વિશે અભ્યાસમાં અત્યાર સુધીમાં વર્ગીકરણના ક્ષેત્રો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. વર્ગીકરણના ક્ષેત્રોમાં આપણે વનસ્પતિ સંગ્રહાલય અને વનસ્પતિ ઉદ્યાનો વિશે અભ્યાસ કરી ગયા. હવે આપણે આગળ જોઈશું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ. વનસ્પતિ સંગ્રહાલય એટલે કે હર્બેરિયમ, અને આ છે સાદું સંગ્રહાલય મ્યુઝિયમ, જે મુખ્યત્વે પ્રાણીઓના નમૂનાઓનો સંગ્રહ કરે છે. મ્યુઝિયમના અભ્યાસને મ્યુઝિકોલોજી કહેવામાં આવે છે, અને સામાન્ય રીતે મ્યુઝિયમ એ શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓમાં સ્થાપવામાં આવે છે. મ્યુઝિયમ જનરલી તમને શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં જોવા મળશે. જ્યારે તમે સ્કૂલે આવશો, તમે બાયોલોજી લેબોરેટરીમાં જોઈ શકશો કે ઘણા બધા પ્રાણીઓના નમૂનાઓ આપણે સાચવ્યા છે. તો એ પણ એક નાનું મ્યુઝિયમ જ છે, બરાબર. ત્યાર પછી મ્યુઝિયમની અંદર વનસ્પતિ, પ્રાણી અને અશ્મિઓના નમૂનાઓ ભેગા કરીને અભ્યાસ અને સંદર્ભ માટે સંગ્રહ કરવામાં આવે છે. સંદર્ભ એટલે કે રેફરન્સ. શેનો રેફરન્સ? તો કે ઉદાહરણ તરીકે તમારે કોઈ વનસ્પતિનો અભ્યાસ કરવો છે અને એ વનસ્પતિ નાશપ્રાય અથવા તો લુપ્તતાના આરે છે, તો એના સંદર્ભ તરીકે એને લગતી માહિતી તમે મ્યુઝિયમમાંથી મેળવી શકો છો. મ્યુઝિયમમાં પ્રાણીઓ, પક્ષીઓ, અન્ય સમુદાયના પૃષ્ઠવંશીઓ, અપૃષ્ઠવંશીઓ માટે અલગ અલગ વિભાગ એટલે કે ગેલેરીઓ બનાવવામાં આવે છે, જેને કહેવાય છે કંકાલ ગેલેરી, લોક પ્રાયોજિત ગેલેરી. કંકાલ ગેલેરી એટલે કે જેમાં બધાના કંકાલ તંત્રને સાચવવામાં આવે છે. લોક પ્રાયોજિત ગેલેરી એટલે કે કોઈ સજીવ છે, ઉદાહરણ તરીકે કોઈ પક્ષી છે, તો એને આપણે વલસાડ જિલ્લામાં કંઈક અલગ નામથી ઓળખતા હશું. સુરત જિલ્લામાં એ જ પક્ષીનું કંઈક અલગ નામ હશે. તમે આગળ જાઓ સૌરાષ્ટ્ર બાજુ, તો ત્યાં એ પક્ષીનું કંઈક અલગ નામ હશે. એટલા માટે લોક પ્રાયોજિત ગેલેરી અલગથી બનાવવામાં આવે છે. ત્યારબાદ મ્યુઝિયમમાં પણ સંગ્રહાલય હશે, પુસ્તકાલય હશે, પ્રયોગશાળા હશે અને પદાધિકારીના આવાસગૃહ હશે. પદાધિકારી એટલે જે મ્યુઝિયમની દેખરેખ રાખે છે, ગવર્મેન્ટ ઓફિસર્સ, એમના આવાસગૃહો હશે. હવે મ્યુઝિયમમાં જનરલી સામાન્ય રીતે જે પ્રાણીઓના નમૂનાઓ હશે તેને મોટા ખોખા, કાચની શીશી કે બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવામાં આવે છે, અને તેમાં બરણીમાં સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને તેમને સાચવવામાં આવે છે. અને સૂકવેલા નમૂનાઓ, વનસ્પતિના સૂકવેલા નમૂનાઓને પણ એ રીતે સાચવવામાં આવે છે. પક્ષીઓ અને સસ્તન વર્ગમાં સ્ટફિંગ, અહીંયા થોડી લખાણમાં મિસ્ટેક છે, સ્ફટિક નહીં પણ સ્ટફ કરવું, રાઈટ. સ્ટફ કરવું એટલે અંદર ભરવું. આ પદ્ધતિમાં શું કરવામાં આવે તો કે પક્ષીઓ અને સસ્તન વર્ગ એટલે કે પ્રાણીઓના દેહમાંથી, જે મૃત પ્રાણી હશે એના દેહમાંથી એના દેહકોષ્ઠીય અંગો, અંદરના જે બધા અંગો છે એ બધાને દૂર કરવામાં આવે, કાઢી નાખવામાં આવે, અને એની અંદર રૂ, વનસ્પતિજન્ય ભૂકો અને સંગ્રાહકોનો મિશ્રણ ભરીને એને જાળવવામાં આવે છે. એટલે સ્ટફિંગ પદ્ધતિ, ઇન શોર્ટ, તમે ટેડીબેર જોયું છે, બરાબર. ટેડીબેર બધાની ત્યાં હશે જ. તો એ ટેડીબેરની અંદર ટેડીબેરનો કેવો શેપ આપેલો હોય અને એની અંદર બધું રૂ ભરેલું હોય, એવી જ રીતે પ્રાણીઓ કે અન્ય પક્ષીઓના મૃતદેહોને એવી ને એવી અવસ્થામાં જાળવી રાખવા માટે આપણે શું કરીશું કે અંદરથી બધો એનો દેહકોષ્ઠી અંગો કાઢી નાખીશું અને એને સ્ટફ કરીશું રૂ, વનસ્પતિજન્ય ભૂકો અને સંગ્રાહકોથી, જેથી કરીને આપણે આ પ્રાણી આવું દેખાતું હતું, આ પક્ષી આવું દેખાતું હતું, એ રીતે એનો સંગ્રહ મ્યુઝિયમમાં કરી શકીએ. ત્યારબાદ કીટકો છે. તો કીટકોને પકડીને બેભાન કરીને પ્લેટ ઉપર કીટ બોક્સમાં સંગ્રહવામાં આવે છે. તમે કીટ બોક્સ છે, પછી પક્ષીઓ અને પ્રાણીઓના નમૂના જ્યારે તમે સ્કૂલ આવશો ત્યારે તમે બાયોલોજી લેબોરેટરીમાં જોઈ શકશો. ત્યાર પછી છે ઘણા બધા મ્યુઝિયમના ઉદાહરણો, જેમ અત્યાર સુધી આપણે વનસ્પતિ સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાન ક્યાં ક્યાં આવેલા છે એ જોયું, એવી રીતે મ્યુઝિયમ પણ ઘણી બધી જગ્યાએ આવેલા છે, બરાબર. તો મ્યુઝિયમમાં સૌપ્રથમ છે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, જે મુંબઈમાં આવેલું છે. ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, જે જોધપુર કે કોલકાતામાં આવેલું છે.
સરકારી મ્યુઝિયમ જે ચેન્નાઈમાં આવેલું છે, અને સયાજીરાવ ગાયકવાડ મ્યુઝિયમ જે વડોદરા ગુજરાતમાં આવેલું છે. તમે આ સયાજીરાવ ગાયકવાડ મ્યુઝિયમ જ્યારે વડોદરા જાઓ ત્યારે એની મુલાકાત લેજો, એટલે તમને આઈડિયા આવે કે મ્યુઝિયમમાં શું હોય છે. ત્યારબાદ મ્યુઝિયમનો હેતુ શું છે, જેમ આપણે જોયું વનસ્પતિ સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાન, એમનો કંઈક ને કંઈક હેતુ છે જેના માટે એમને વિકસાવવામાં આવ્યા છે. એવી જ રીતે મ્યુઝિયમનો હેતુ પણ જૈવ વિવિધતાને સાચવવાનો છે અને તેના સાંસ્કૃતિક વારસાને સાચવી રાખવાનો છે. મ્યુઝિયમના કારણે આપણે અલગ અલગ પ્રાણીઓ, પક્ષીઓ છે, એમના કંકાલ તંત્રો, એમનો જે દેહ બાહ્યકાર રચના છે એને સ્ટફિંગ દ્વારા સાચવી શકીએ છીએ. ત્યારબાદ આપણે વનસ્પતિના નમૂનાઓને જાળવી શકીએ છીએ, જેના કારણે આપણે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવામાં પણ મદદરૂપ થાય છે મ્યુઝિયમના દ્વારા, અને આપણી જૈવિક વિવિધતાને પણ આપણે સાચવી શકીએ છીએ. ત્યારબાદ વર્ગીકરણના ક્ષેત્રોમાં ચોથું વર્ગીકરણનું ક્ષેત્ર છે પ્રાણી ઉદ્યાન, જેને તમે જનરલી ઝૂ કહો છો અથવા તો પ્રાણી બાગ તરીકે ઓળખો છો. પ્રાણી બાગ અથવા તો ઝૂઓલોજિકલ પાર્ક અથવા તો પ્રાણી ઉદ્યાન અથવા તો જેને તમે સાદી ભાષામાં ઝૂ કહો છો, એવી સંસ્થા કે જેમાં જુદા જુદા પ્રકારના જીવંત પ્રાણીઓને સુરક્ષિત રાખીને બંધન અવસ્થામાં પ્રદર્શિત કરવામાં આવે છે. પ્રાણી ઉદ્યાન શું છે, તો કે પ્રાણી ઉદ્યાનમાં જુદા જુદા પ્રકારના પ્રાણીઓને, જીવંત પ્રાણીઓને, આ શબ્દ ઉપર ધ્યાન આપવાનું છે મિત્રો. કેવા પ્રાણીઓ, તો કે જીવંત પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખવામાં આવે છે. ઝૂમાં શું હોય, તમે ઝૂમાં જાઓ તો તમે લાયન એટલે કે સિંહ, વાઘ, રીંછ બધાને જોઈ શકો છો. કેમ, તો કે પ્રાણીઓ જીવંત છે અને એમને પાંજરામાં પૂરવામાં આવેલા હોય છે, એટલે કે બંધન અવસ્થામાં હોય છે. હવે આપણે પ્રાણી ઉદ્યાન વિકસાવીએ શેના માટે છે, આપણે શા માટે પ્રાણીઓને આવી રીતે બંધન અવસ્થામાં રાખીએ છીએ, તો એના ઘણા બધા હેતુઓ છે જેને આપણે એક પછી એક જોઈશું. જેમાં સૌપ્રથમ હેતુ છે નવસ્થાન સંરક્ષણ અને પ્રાણી સમૂહોમાં પ્રજનન કરાવવું. પ્રાણી ઉદ્યાન બે પ્રકારના હોય છે, સ્વસ્થાન અને નવસ્થાન. નવસ્થાન એટલે કોઈક એક પ્રાણી છે, સપોઝ ફોર એક્ઝામ્પલ ગીરના સિંહ છે, જુનાગઢ ગીર જંગલ તમે સાંભળ્યું છે, ત્યાંના સિંહ છે, એ સિંહની સંખ્યામાં ઘટાડો જોવા મળે તો શું કરવામાં આવે, ત્યાંથી સિંહની પેર, સિંહણની જોડીને લાવવામાં આવે, એને ઝૂમાં રાખવામાં આવે, એની સારી સંભાળ લેવામાં આવે, એનું પ્રજનનિક સ્વાસ્થ્ય બરાબર ચાલે છે કે ચેક કરવામાં આવે, અને એમની વચ્ચે પ્રજનન પ્રેરવામાં આવે, જેથી કરીને સિંહની સંખ્યામાં વધારો કરી શકાય. બરાબર, તો એ છે નવસ્થાન સંરક્ષણ. બહારથી પ્રાણીને જે એની ઓરિજિનલ જગ્યા છે ત્યાંથી આપણે નવી જગ્યાએ લઈ આવશું. અને સ્વસ્થાન સંરક્ષણ એટલે શું, તો સ્વસ્થાન જાળવણી એટલે કે સપોઝ ગીરમાં જે સિંહ આપણે અહીંયા લાવીને, સપોઝ કે વાપીમાં ઝૂ છે તો વાપીમાં લાવ્યા, અથવા તો સુરતમાં ઝૂ છે તો સુરતમાં લાવ્યા, તો એ નવ સ્થાન જાળવણી. પણ જો તમે ગીરના સિંહને ત્યાં ગીરના જંગલમાં જ સંરક્ષણ પૂરું પાડો, કે એને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે, એનું પ્રજનન સક્ષમ રીતે થાય, એની સંખ્યામાં વધારો થાય, સિંહના શિકાર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે, અમુક સમય પછી જંગલમાં કોઈની એક્ટિવિટી, કોઈ મનુષ્ય પ્રવૃત્તિઓને અટકાવવામાં આવે, આવી રીતે પણ આપણે સ્વસ્થાન જાળવણી કરીને પણ પ્રાણીઓને આવી રીતે રક્ષણ આપી શકીએ છીએ. પણ જો આપણે પ્રાણી ઉદ્યાન વિકસાવવું હોય તો આપણે નવ સ્થાન જાળવણીનો જ ઉપયોગ કરવામાં આવે અને પ્રાણી સમૂહોમાં પ્રજનન કરાવવામાં આવે. ત્યાર પછી બીજો હેતુ છે નાશપ્રાય જાતિઓનું સંવર્ધન કરવું અને ફરીથી પુનર્વસન કરવું. કેટલાક એવા પ્રાણીઓ કે જે નાશપ્રાય છે, જોવા મળતા નથી. ઉદાહરણ તરીકે તમે શાહુડી સાંભળી હશે. શાહુડી પાછળથી એકદમ પીછાવાળી હોય, કાંટાવાળી શાહુડી હવે બહુ ખાસ જોવા મળતી નથી. તો એવા પ્રાણીઓ જે નાશપ્રાય છે, લુપ્ત થવાના આરે આવી ગયા છે. બીજું પ્રાણી, હા, ઈમુ તમે કદાચ સાંભળ્યું હોય. ઈમુ નામનું પ્રાણી, એ પણ બહુ ઓછી જાતિઓ એની બચી છે. તો એવા પ્રાણીઓને આપણે પ્રાણી ઉદ્યાનમાં રાખી શકીએ, એમની સંભાળ લઈ શકીએ, એમની વચ્ચે પ્રજનન કરાવી શકીએ અને એમની સંખ્યામાં આપણે વધારો કરી શકીએ, જેથી કરીને એ જાતિ સૃષ્ટિ ઉપરથી લુપ્ત ના થાય. ત્યારબાદ ત્રીજો હેતુ છે વન્યજીવોનું સંરક્ષણ કરવાની જાણકારી માટેનું એ કેન્દ્ર છે. વન્યજીવોની જાણકારી અંગે લોકજાગૃતિ વધારે છે.
પ્રાણી ઉદ્યાન શું કરે તો કે પ્રાણી ઉદ્યાનમાં જે ઓફિસર્સ હોય એ જનરલી તમે પ્રાણી ઉદ્યાનની મુલાકાતે જાઓ અને ત્યાં જો આવા ઓફિસર્સને મળો તો એ તમને વિવિધ પ્રકારના પ્રાણીઓ ક્યાંથી લાવવામાં આવ્યા છે, કેવી રીતે એમની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, નોંધવામાં આવ્યો છે જાળવણી દ્વારા, આ બધી માહિતીઓ તમે એની મેળવી શકો. અને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે કે ભાઈ વન્ય પ્રાણીઓને વન્ય પ્રાણીઓને કોઈ કારણસર આપણે હેરાન કરવા જોઈએ નહીં. રાઈટ. ત્યાર પછી છે આગળનો હેતુ પ્રાણી સમૂહોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાની તક પૂરી પાડે છે. તમે વિવિધ પ્રકારની વાંદરાની જાતિઓનો અભ્યાસ કરવા માંગતા હોવ તો આપણે જંગલમાં જઈને વાંદરા નથી પકડી શકતા, પણ તમે પ્રાણી ઉદ્યાનમાં જાઓ, ઝૂમાં જાઓ તો તમે અલગ પ્રકારની વાંદરાની જાતિઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ છે બચાવેલા પ્રાણીઓના પુનર્વસન તેમજ સાર સંભાળ અંગે જાગૃતિ પૂરી પાડે છે. એવા પ્રાણીઓ કે જે સપોઝ કોઈ જંગલમાં આગ લાગી છે, જેને આપણે જનરલી દાવાનળ કહીએ, જંગલમાં જો આગ લાગે તો દાવાનળ છે, તો ત્યાંથી આપણે પ્રાણીઓને જેટલા પ્રાણીઓ બચ્યા એમને લઈ આવ્યા, બરાબર, ઝૂની અંદર, અને ત્યાં એમની સાર સંભાળ લીધી, એમની વચ્ચે પ્રજનન પ્રેર્યું, એમની નવી સંતતિ આવી. હવે પેલું જંગલ ફરી પાછું હર્યું ભર્યું થઈ ગયું, વરસાદ પડ્યો એટલે ફરી પાછા બધા પ્લાન્ટ્સ ઉગ્યા, તો અહીંયાથી એ પ્રાણીઓને ફરી પાછા જંગલમાં છોડવા, પુનર્વસન કરાવવું, એ માટે પણ પ્રાણી ઉદ્યાન મહત્ત્વનો ભાગ ભજવે છે. વન્યજીવો પ્રત્યે સંરક્ષણ અને જાગૃતિ નિર્માણ માટે પણ પ્રાણી ઉદ્યાન ભાગ ભજવે છે. જીવન નિર્વાહ માટે, રોજગારી માટે, પર્યાવરણ અને પ્રવાસનને પ્રોત્સાહિત આપવું, આ બધા કાર્યો પણ પ્રાણી ઉદ્યાન એટલે કે ઝૂઓલોજિકલ પાર્કના છે. પ્રાણી ઉદ્યાનમાં વિવિધ પ્રાણીઓ આપણને જોવા મળે છે, જેમાં સમાવેશ થશે પક્ષીઘર, વન્ય પ્રાણી ઘર, સરીસૃપ ઘર, સાપ ઘર, નિશાચર ઘરની સ્થાપના. નિશાચર ઘર એટલે એવા પ્રાણીઓ જે રાત્રિના સમયે આપણને જોવા મળે છે, ઘુવડ, ચામાચીડિયું વગેરે, બરાબર. તો તેમના વર્ગીકરણ મુજબ વિસ્તારો પાડવામાં આવે છે. એ સિવાય મગર પાર્ક, કીટક ઘર, માછલી ઘર, પ્રાણી મ્યુઝિયમ અને પ્રાણી પુસ્તકાલયની પણ સ્થાપના કરવામાં આવે છે, જેના લીધે મુલાકાતીઓ પ્રાણી ઉદ્યાન તરફ આકર્ષાય છે. આ બધા અલગ વિભાગો સિવાય, વર્ગીકરણના આધારે આવા વિભાગો સિવાય દરેક પ્રાણી ઉદ્યાનમાં જુદા જુદા વિભાગો, જેવા કે વહીવટી વિભાગ, આખું પ્રાણી ઉદ્યાન કેવી રીતે સરસ રીતે એનું સંચાલન કરવું, બધા પ્રાણીઓને કયા ટાઈમે ખોરાક પૂરો પાડવો, મુલાકાતીઓનો સમય શું રાખવો, પ્રાણીઓની પ્રજનન કાળ કયો છે, કયા સમય એમની અંદર પ્રજનન કાળ આવે છે, કેટલા પ્રાણીઓ, સાર સંભાળ, વહીવટી તંત્ર શું કરે છે તો કે પ્રાણી ઉદ્યાનમાં A to Z બધી જ વસ્તુઓનું ધ્યાન વહીવટી વિભાગ રાખે છે. ત્યારબાદ પ્રાણી વિભાગ, કયા નવા પ્રાણીઓ આવ્યા, કયા પ્રાણીઓ બીમાર છે, કયા પ્રાણીઓ વૃદ્ધ થઈ ગયા છે. પશુ ચિકિત્સા વિભાગ, વેટરનરી ડૉક્ટર્સ પણ હશે ત્યાં, જે પ્રાણીઓને ટ્રીટમેન્ટ આપે છે. સ્વાસ્થ્ય રક્ષા વિભાગ, સ્ટોર વિભાગ, શૈક્ષણિક વિભાગ, સંશોધન વિભાગ, બગીચા વિભાગ, સુરક્ષા વિભાગ, નિભાવ વિભાગ વગેરે બનાવી ત્યાં તેનું સંચાલન પદાધિકારી કે નિયામક દ્વારા કરવામાં આવે છે. જો જનરલી પ્રાણી ઉદ્યાન એ કોઈ બિનઅધિકૃત પ્રોપર્ટી, બિનઅધિકૃત મિલકત હોતી નથી, એટલે કે કોઈ પર્સનલ પ્રોપર્ટી હોતી નથી. એ ગવર્મેન્ટ પરમિશન આપે તો જ જે તે જગ્યાએ પ્રાણી ઉદ્યાન બને. અને આ પ્રાણી ઉદ્યાનમાં આ જે બધા વિભાગો છે એમાં ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે અને એ અધિકારીઓ એ જે પ્રાણી ઉદ્યાન છે એની સાર સંભાળ લે છે. જેવી રીતે આપણે અલગ વનસ્પતિ ક્ષેત્રોમાં એ ક્યાં આવેલા છે એ જોયું, એ જ રીતે ઘણા બધા પ્રાણી ઉદ્યાન ભારતમાં આવેલા છે. લગભગ 12 જેટલા પ્રાણી ઉદ્યાન મેં અહીં લખ્યા છે અને ક્યાં ક્યાં આવેલા છે એ મેન્શન કર્યું છે. સૌથી પહેલું આપણે જોઈશું ગુજરાતમાં કયા પ્રાણી ઉદ્યાન આવેલા છે. તો કે ગુજરાતમાં સફારી પાર્ક, જે સાસણ ગીરમાં આવેલો છે. ત્યારબાદ શક્કરબાગ, જે જૂનાગઢમાં આવેલો છે. સફારી પાર્ક એટલે ગીરના જે સિંહ છે એને સંરક્ષણ આપવા માટે
સ્વસ્થાન જાળવણી કરવામાં આવેલી છે. ગીરના સિંહોને ત્યાં જ ગીરના જંગલમાં જ રક્ષણ આપવામાં આવેલું છે. ત્યારબાદ શક્કરબાગ જે જૂનાગઢમાં આવેલો છે એને આપણે 9 સ્થાન જાળવણી કહીશું. અલગ અલગ જગ્યાથી પશુઓને લાવીને ત્યાં રાખવામાં આવેલા છે. આપણા ગુજરાતનો સૌથી મોટો પ્રાણી ઉદ્યાન શક્કરબાગ છે. તમને કોઈક વાર તક મળે તો ચોક્કસ શક્કરબાગની મુલાકાત લેજો. બહુ જ સરસ બાગ છે. જાત જાતની વિવિધ પ્રાણીઓની જાતિઓ તમને જોવા મળશે. લગભગ પોપટ, તમે પોપટ સાંભળ્યું હશે, પોપટની લગભગ 22 જેટલી જાતિઓ છે. અમે આ જૂનાગઢનો શક્કરબાગ જ્યારે હું 11th કે 12thમાં હતી ત્યારે અમે એની વિઝિટ કરી હતી અને ખરેખર ખૂબ જ જોવાલાયક રમણીય સ્થળ છે. તમને જોવાની મજા આવે એવું છે. ત્યારબાદ અમદાવાદ પ્રાણી ઉદ્યાન, વડોદરા પ્રાણી ઉદ્યાન, ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર અને સરથાણા બાગ સુરત. સુરતના સરથાણા બાગમાં પણ તમને ઘણા બધા પ્રાણીઓ અને અલગ અલગ વિભાગો જોવા મળશે. ત્યારબાદ ભારતમાં આવેલા પ્રાણી ઉદ્યાનો, જેમાં રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન ન્યૂ દિલ્હી, રાણી જીજામાતા ઉદયન ઉદ્યાન મુંબઈ, જેને આપણે નેશનલ પાર્ક કહીએ છીએ, મુંબઈનું નેશનલ પાર્ક, નહેરુ પ્રાણી ઉદ્યાન હૈદરાબાદ, હિમાલયન પ્રાણી ઉદ્યાન ગંગટોક, ત્રિવેન્દ્રમ પ્રાણી ઉદ્યાન ત્રિવેન્દ્રમ અને એરિગ્નારના પ્રાણી ઉદ્યાન ચેન્નાઈ. ઘણા બધા પ્રાણી ઉદ્યાન આપણા ભારતમાં વિકસાવવામાં આવ્યા છે અને આ બધા જ પ્રાણી ઉદ્યાનના હેતુઓ જે આપણે અત્યારે વિસ્તારવાર સમજી ગયા, એ બધા હેતુઓ પર એ કામ કરે છે. આ જેટલા પણ પ્રાણી ઉદ્યાન આપણા ભારતમાં છે એ બધા એક જ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી CZA સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિરીક્ષણ હેઠળ કામ કરે છે. કોઈ પણ પ્રાણી ઉદ્યાન બરાબર પશુઓની સાર સંભાળ લે છે કે નહીં, ક્લીનલીનેસ ચોખ્ખાઈ છે કે નહીં, ત્યાં પ્રાણીઓને જે પૂરતા પ્રમાણમાં ખોરાક મળવો જોઈએ કે નહીં, આ બધી વસ્તુઓનું નિરીક્ષણ દરેકે દરેક પ્રાણી ઉદ્યાનનું સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી કરે છે. હવે આપણે 4 વર્ગીકરણના ક્ષેત્રો જોયા. વનસ્પતિ સંગ્રહાલય એટલે કે હર્બેરિયમ, વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટનિકલ ગાર્ડન, ત્યારબાદ આપણે જોયું મ્યુઝિયમ, ત્યારબાદ આપણે જોયું પ્રાણી ઉદ્યાન એટલે કે ઝૂઓલોજિકલ પાર્ક. હવે આપણે જોઈશું ઓળખ ચાવી. ઓળખ ચાવી એટલે આવી કોઈક જગ્યા નથી કે જ્યાં તમે ફરવા જઈ શકો અને જે તે પ્રાણી કે વનસ્પતિને ત્યાં તમે જોઈ શકો. ઓળખ ચાવી અથવા તો આઈડેન્ટિફિકેશન કી એટલે શું કે તમે બે સજીવો વચ્ચે સામ્યતા અને ભિન્નતાના આધારે એ સજીવને વર્ગીકરણની કઈ કક્ષામાં મૂકવો એ નક્કી કરી શકો, જેને આપણે કહીશું ઓળખ ચાવી. બરાબર. વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમની સમાનતા અને અસમાનતાઓને આધારે ઓળખવિધિ માટે ઉપયોગમાં લેવાતો વર્ગીકરણીય આધાર છે. ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે કે જે યુગ્મક કહેવાય છે. ઓળખ ચાવીની અંદર કેવા લક્ષણોનો સમાવેશ થાય તો કે જોડમાં રહેલા લક્ષણોનો, જેને યુગ્મક કહેવામાં આવે છે. ચાવી એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. વિરોધાભાસી વિકલ્પો એટલે ઉદાહરણ તરીકે તમને એક ઉદાહરણ આપું કે લક્ષણોની જોડ એટલે શું. ઉદાહરણ તરીકે તમે દીપડો જોયો છે, દીપડો અને ચિત્તો, અને તમે કૂતરો અને બિલાડી પણ જોઈ છે. આ 4 પ્રાણીઓ વચ્ચે તમે સમાનતા અને અસમાનતા શોધો છો, તો કોની વચ્ચે સમાનતા વધારે નીકળશે તો કે બિલાડી, દીપડો અને ચિત્તો. આની વચ્ચે તમને સમાનતા વધારે જોવા મળશે, જ્યારે કે કૂતરામાં તમને અસમાનતા, આ 3ની સાપેક્ષમાં કૂતરો એમની જોડે અસમાન છે, તો એમને કઈ વર્ગીકરણની કક્ષામાં મૂકવું. તમે વર્ગીકરણ આપણે જેમ જોતા ગયા, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, જેમ જેમ આપણે વર્ગીકરણમાં આગળ વધશું તેમ તેમ તમે જ્યારે આવી સમાનતા અને અસમાનતા જોડમાં શોધતા જાઓ છો તેમ તેમ તમે એને કઈ વર્ગીકરણની કક્ષામાં મૂકશો એ નક્કી કરતા જાઓ છો. ચાવીમાં રહેલું દરેક જાહેર નિરૂપણની માર્ગદર્શિકા કહે છે. ચાવી એટલે કે આઈડેન્ટિફિકેશન. તમે જ્યારે કોઈ ઓળખવિધિ જ્યારે તમે કોઈ પ્રાણીની કરો છો તો જે પણ લક્ષણ તમે જો છો એ લક્ષણને માર્ગદર્શિકા કહેવામાં આવે છે. અને ચાવીઓ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક હોય છે. વિશ્લેષણાત્મક એટલે તમે
સ્ટેપ બાય સ્ટેપ એને તબક્કાવાર વિભાજિત કેવી રીતે કર્યું, એ પ્રાણીને તમે કેવી રીતે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર એવી રીતે આગળ મૂકતા ગયા. તો એ વિશ્લેષણાત્મક છે. એટલે જો તમે ઓળખ વિધિનો ઉપયોગ કરીને વર્ગીકરણ કરો તો તમને વર્ગીકરણ જોતાની સાથે ખબર પડે કે ભાઈ આવી રીતે તમે તબક્કાવાર વિશ્લેષણાત્મક રીતે આખું વર્ગીકરણ કર્યું છે. આ સિવાય વર્ગીકરણમાં વનસ્પતિઓની યાદીઓ, પરિચય પુસ્તિકાઓ, લઘુ પુસ્તિકાઓ અને પદ્ધતિસરની સૂચિઓ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે અને તે સાચી ઓળખ વિધિમાં મદદરૂપ થાય છે. આપણે કોઈ સજીવની ઓળખ વિધિ કરીએ તો જ આપણે તેનું નામકરણ કરી શકીએ. એવું આપણે આગળ ભણી ગયા કે જે તે સજીવનું વૈજ્ઞાનિક ઢબે નામ આપવાની પ્રક્રિયાને આપણે કહીશું નામકરણ. પણ નામકરણ જ્યારે આપીએ ત્યારે આપણે ઓળખ વિધિને પણ સાથે લેવી પડે. ઓળખ વિધિના આધારે તમે નામકરણ કરી શકો છો. અને નામ કેવું હોવું જોઈએ? તો કે ઓળખ વિધિના આધારે નામ એ સચોટ વર્ણન સાથે સંકળાયેલું હોવું જોઈએ. તો એ જ વસ્તુ અહીંયા ઓળખ ચાવીમાં આપણે અપ્લાય કરીશું, ઉપયોગમાં લઈશું કે આપણે જે તે વનસ્પતિઓની યાદી, પરિચય પુસ્તિકા, લઘુ પુસ્તિકા અને પદ્ધતિસરની સૂચિઓનો ઉપયોગ કરીશું અને જે તે વનસ્પતિની સાચી ઓળખ કરીશું. વનસ્પતિઓની યાદી, હવે આજે વનસ્પતિની યાદી, પરિચય પુસ્તિકા, લઘુ પુસ્તિકાઓ શું ભાગ ભજવે છે? તો કે વનસ્પતિઓની યાદી એ આપેલા વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી સ્થાન અને વિતરણનો અહેવાલ ધરાવે છે. વનસ્પતિ વિશેની નિર્દેશિકા પૂરી પાડે છે. જો તમે વનસ્પતિ યાદીઓ વિશે વાંચો કોઈ એક ભૌગોલિક સ્થાન પ્રત્યે, તો સપોઝ કે વલસાડ છે, આખું ભૌગોલિક વલસાડ જિલ્લો આખો એ એક ભૌગોલિક સ્થળ છે અને એમાં આપણે વનસ્પતિની યાદીઓનો ઉપયોગ કરીએ તો આપણે જાણી શકીએ કે વલસાડ જિલ્લામાં સૌથી વધારે પ્રમાણમાં કયા વૃક્ષો આવેલા છે એ, બરાબર. અને એનું કયા વલસાડ જિલ્લાના કયા ભાગમાં ફેલાયેલા છે. તો આપણને વનસ્પતિ વિશેની નિર્દેશિકા એ પૂરી પાડે છે. ત્યાર પછી પરિચય પુસ્તિકાઓ જાતિઓના નામ અને ઓળખ માટેની માહિતી પૂરી પાડે છે. પરિચય પુસ્તિકાઓનું કામ શું છે? તો કે એ જાતિઓના નામ અને ઓળખ માટેની માહિતી પૂરી પાડે છે. જ્યારે લઘુ પુસ્તિકાઓ વર્ગીકીની માહિતી ધરાવે છે. વર્ગીકી એટલે કે એક જે કક્ષા હશે, વર્ગીકરણની કક્ષાઓ, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર એ બધા વિશેની માહિતી લઘુ પુસ્તિકાઓ પૂરી પાડે છે. તો મિત્રો, અહીં આપણું પ્રકરણ 1 સજીવ વિશ્વમાં વિવિધતા પૂર્ણ થાય છે. અને આ ચેપ્ટરને રિલેટેડ હું તમને થોડું ઘણું હોમવર્ક આપું છું. હું જે PDF મોકલાવું છું એ તો તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે જ. એ સિવાય આ પ્રકરણ પૂરું થયું છે એટલે પ્રકરણને લગતા કેટલાક અગત્યના ક્વેશ્ચન્સ, પ્રશ્નો હું તમને આપું છું જે તમારે તમારી નોટબુકમાં એઝ અ હોમવર્ક લખવાના રહેશે. અને સાથે સાથે તમારે તમારી ટેક્સ્ટબુકમાં જે એક્સરસાઇઝ આપી છે એ પણ કમ્પ્લીટ કરવાની રહેશે, તમારા નોટબુકમાં લખવાની રહેશે, બરાબર. તો મિત્રો, ફરી પાછા આપણે ટૂંકમાં પ્રકરણ 1 વિશે ચર્ચા કરી જઈએ કે આપણે પ્રકરણ 1માં શું શીખ્યા. પ્રકરણ 1 સજીવ વિશ્વમાં આપણે સજીવ કોને કહી શકીએ, નિર્જીવની સાપેક્ષે સજીવના લક્ષણો શું છે, સજીવના લક્ષણોમાં વૃદ્ધિ એ સજીવનું લક્ષણ ક્યારે ગણી શકાય, પ્રજનન એ સજીવનું લક્ષણ છે તો એને આપણે કઈ રીતે સવિસ્તાર સમજાવી શકીએ, ચયાપચયની પ્રક્રિયા છે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા છે, સ્વ આયોજન, સ્વયંજનન, આ બધા જ લક્ષણો આપણે ડિટેલમાં ભણી ગયા. ત્યારબાદ આપણે ઘણી બધી વ્યાખ્યાઓ જેવી કે નામાધિકરણ કોને કહેવામાં આવે? તો કે વૈજ્ઞાનિક ઢબે કોઈ પણ સજીવનું નામકરણ કરવું એને નામાધિકરણ કહેવામાં આવે. ત્યાર પછી આપણે જોયું ઓળખ વિધિ. ઓળખ વિધિ આપણે કોને કહીશું? તો કે ઓળખ વિધિ એટલે કે જે નામ સાથે સજીવ સંકળાયેલો હોય તેનું વર્ણન સચોટ હોય તેને ઓળખ વિધિ કહેવામાં આવે છે. હવે તમે ઓળખ વિધિ અને નામાધિકરણ કરો પછી શું કરવામાં આવે છે? તો કે વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન, કે સચોટ નામ અને ઓળખના આધારે તેમને અર્થકારક જૂથમાં વહેંચવામાં આવે છે, અલગ અલગ ગ્રુપમાં મૂકવામાં આવે છે, જેને આપણે કહીશું ક્લાસિફિકેશન. અને પદ્ધતિસરનું જ્યારે વર્ગીકરણ કરવામાં આવે, પદ્ધતિસરનું વર્ગીકરણ એટલે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર,
બરાબર. પછી શ્રેણી, વર્ગ, સમુદાય, વિભાગ અને ત્યાર પછી સૃષ્ટિ. તો આવી રીતે જ્યારે વર્ગીકરણ પદ્ધતિસરનું કરવામાં આવે તો એ પદ્ધતિસરના વર્ગીકરણના વિજ્ઞાનને આપણે કહીશું વર્ગીકરણ વિદ્યા. ત્યાર પછી આપણે વાત કરી વર્ગીકરણ પદ્ધતિમાં નામાધિકરણના નિયમોની. તો સૌપ્રથમ કેરોલસ લિનિયસે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી હતી, જેના દ્વારા સજીવોનું નામકરણ કરી શકાય કે પહેલું નામ પ્રજાતિનું અને બીજું નામ જાતિનું. અને આ પદ્ધતિ આજ સુધી અત્યારે પણ વૈજ્ઞાનિકો આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને સજીવોનું વૈજ્ઞાનિક નામ આપે છે. ત્યારબાદ આપણે જોયા વર્ગીકરણના નિયમો. વર્ગીકરણના 5 મુખ્ય નિયમો છે. જો તમારે વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ આપવું હોય તો તમારે ICBN એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર, અને જો પ્રાણીઓનું નોમેનક્લેચર કરવું હોય એટલે કે નામાધિકરણ કરવું હોય તો ઇન્ટરનેશનલ કોડ ફોર ઝુઓલોજિકલ નોમેનક્લેચરને અનુસરવું પડે. અને આ બંનેને અનુસરતા એના મુખ્ય 5 નિયમો છે. પહેલો નિયમ કે વૈજ્ઞાનિક નામનો ઉદ્ભવ હંમેશા લેટિન અથવા તો ઇટાલિક ભાષામાંથી હોય છે. બીજો કે સજીવનું નામકરણ હંમેશા 2 ઘટકો દ્વારા કરવામાં આવે છે, એક પ્રજાતિનું નામ અને બીજું જાતિનું નામ. ત્રીજો નિયમ, પ્રજાતિના નામનો પ્રથમ અક્ષર હંમેશા મોટી લિપિ અને જાતિના નામનો પ્રથમ અક્ષર હંમેશા નાની લિપિ. એટલે કે પ્રજાતિનો પહેલો જે લેટર હશે એ કેપિટલ લેટર અને જાતિનો પહેલો લેટર હશે એ સ્મોલ લેટર. જ્યારે વૈજ્ઞાનિક નામ, ચોથો નિયમ છે, જ્યારે વૈજ્ઞાનિક નામ આપણે હસ્તલેખિત લખતા હોઈએ ત્યારે બંને શબ્દની નીચે આડી લીટી કરવાની હોય છે, જે દર્શાવે છે કે તેનો મૂળ ઉદ્ભવ લેટિન અથવા તો ઇટાલિક ભાષામાંથી થયો છે. અને છેલ્લો 5મો નિયમ છે, કોઈ એક સજીવનું નામકરણ જો નામકરણમાં લેવાયેલા પ્રજાતિનો નામનો ઉપયોગ અન્ય પ્રકારના સજીવના નામકરણ માટે કરવામાં આવતો નથી. અને જે વૈજ્ઞાનિકે એ સજીવનું નામ શોધ્યું હોય એ વૈજ્ઞાનિકનું નામ પ્રજાતિ અને જાતિના નામ પછી ટૂંકમાં લખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણે વનસ્પતિની વર્ગીકરણની કક્ષાઓ જોઈ. જાતિ એટલે કે એક સરખી સામ્યતા ધરાવતા વ્યક્તિઓના સમૂહ અથવા તો સજીવોના સમૂહને જાતિ કહેવાય. ઘણી બધી જાતિઓ જેમની વચ્ચે સમાનતા હોય એ ભેગી મળીને પ્રજાતિની રચના કરે. ઘણી બધી પ્રજાતિઓ જેમની વચ્ચે 3-4 લક્ષણોની સમાનતા હશે તેઓ કુળની રચના કરે. એવી રીતે જ 2-3 કુળ ભેગા થઈ ગોત્રની ગોત્ર અથવા તો શ્રેણીની રચના કરે. ગોત્ર અથવા તો શ્રેણીઓ ભેગી થઈ વર્ગની રચના કરશે. અને વર્ગ ભેગા થઈ જો પ્રાણી હશે તો સમુદાયની રચના અને વનસ્પતિ હશે તો વિભાગની રચના કરે છે. ઘણા બધા સમુદાયો ભેગા મળી પ્રાણી સૃષ્ટિની રચના કરે છે અને ઘણા બધા વિભાગો ભેગા મળી વનસ્પતિ સૃષ્ટિની રચના કરે છે. ત્યારબાદ આપણે જોયું વર્ગીકરણના ક્ષેત્રો, જેમાં આપણે હમણાં જ છેલ્લા 2 લેક્ચરમાં અભ્યાસ કરી ગયા વનસ્પતિ સંગ્રહાલયનો, વનસ્પતિ ઉદ્યાનોનો, મ્યુઝિયમનો, પ્રાણી ઉદ્યાનનો અને ઓળખ વિધિ એટલે કે ઓળખ ચાવી આઈડેન્ટિફિકેશન કી વિશે આપણે અભ્યાસ કરી ગયા. તો અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે આગળ બીજું ચેપ્ટર પ્રકરણ 2 ચાલુ કરીશું, જેમાં પ્રકરણ 2, 3 અને 4 મહત્ત્વના પ્રકરણો છે બાયોલોજી સમજવા માટે. જેમાં પ્રકરણ 2નું નામ છે મિત્રો બાયોલોજિકલ ક્લાસિફિકેશન એટલે કે સજીવોનું વર્ગીકરણ. ત્યાર પછી આપણે જોઈશું વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ અને ત્યાર પછી આપણે જોઈશું પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, જેથી તમારો એકમ 1ના 4 પ્રકરણો આપણે પૂરા કરીશું. બરાબર મિત્રો. આવજો મિત્રો, ફરી પાછા મળીશું નવા લેક્ચરમાં.